ફોસ્ટાએ મિલેનિયમ માર્કેટ પરિસરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓએ મીઠાઈઓ વહેંચી ઐતિહાસિક આર્થિક અને વેપાર નિર્ણયોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહત્વપૂર્ણ તાજેતરના નિર્ણયોને પ્રકાશિત કરવાનો હતો, જેમ કે યુરોપ સાથે ઐતિહાસિક FTA કરાર, ઉદ્યોગ અને વેપારના હિતમાં કેન્દ્રીય બજેટ 2026-27માં લેવામાં આવેલા સ્વપ્નદ્રષ્ટા અને વિકાસલક્ષી નિર્ણયો, પ્રસ્તાવિત US ટેરિફ 50%થી ઘટાડીને 18%। આ બધા નિર્ણયો દેશના વેપાર અને ઉદ્યોગ, ખાસ કરીને કાપડ, વસ્ત્રો અને નિકાસ ક્ષેત્રો માટે અનેક ગણો અત્યંત ફાયદાકારક સાબિત થશે। આ નિર્ણયો નિકાસને નવી ગતિ આપશે, MSME ક્ષેત્રને મજબૂત બનાવશે અને ભારતની વૈશ્વિક વેપાર સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવશે। આ FTAના અમલીકરણથી ભારતના કાપડ અને ગાર્મેન્ટ ક્ષેત્રોને યુરોપિયન બજારોમાં સ્પર્ધાત્મક લાભ મળશે। ખાસ કરીને કાપડ પરની વર્તમાન 9 થી 12% આયાત ડ્યુટી નાબૂદ કરવાથી ભારતીય ઉત્પાદનો યુરોપમાં વધુ સસ્તું અને આકર્ષક બનશે। આ પ્રસંગે ફોસ્ટાએ દેશના પ્રતિષ્ઠિત વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન મોદીની નીતિઓ કાપડ ઉદ્યોગને નવી દિશા અને શક્તિ પ્રદાન કરશે તેવું જણાવ્યું હતું। આ કાર્યક્રમના અંતે હાજર તમામ ઉદ્યોગપતિઓએ મીઠાઈનું આદાન પ્રદાન કર્યું, શુભેચ્છાઓની આપ-લે કરી અને દેશના ઉજ્જવળ આર્થિક ભવિષ્ય માટે વિશ્વાસ અને આશા વ્યક્ત કરી હતી। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।